યોમિક સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો ભારતીય માર્કેટ્સ માટે 24,000 4 દિવસથી તો પ્રોટેક્ટેડ, આમ તો 5 દિવસ, કેમ કે પાછલો શુક્રવાર પણ પ્રોટેક્ટેડ હતો 24,000. તો પાછલા ઘણા દિવસોથી આપણે 24,000 પ્રોટેક્ટેડ તો જોઈ રહ્યા છીએ, પણ આજે ગ્લોબલ માર્કેટ્સ થોડા નેગેટિવ છે. આપણે સો ફાર લેવલ્સને પ્રોટેક્ટ કરી રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના હિસાબે. શું રેન્જ આજે નિફ્ટી બેંક નિફ્ટી માટે એન્ટિસિપેટ કરી રહ્યા છો તમે? બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે તમે શરૂઆતમાં પણ કહી રહ્યા હતા ને કે માર્કેટ હવે એક નેરો રેન્જ થઈ રહ્યું છે, જે ક્લિયર હું ચાર્ટ ઉપર બતાવવા માંગીશ કે તમે જો કે હવે રેન્જની બહાર કહેવાય ને હવે કંઈક મોટું કરવા માટેની તૈયારી છે જે આપણને જોવા મળી છે. તો ડેઇલી ચાર્ટ નિફ્ટીનો તમને બતાવું, જેમાં તમને જોવા મળે છે, તમે જો જે રીતે આપણને ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યું હતું, તમે નજર કરો તો આજે મેં પેટર્ન જે ડ્રો કરી, તમે નજર કરો ઉપરની જે ટ્રેન્ડ લાઈન તમે નજર કરો, સતત અને ફોલો કરી રહ્યું છે માર્કેટ, રાઈટ? તમે જો એ ધીરે ધીરે તમે કહો આ નેરો રેન્જ બની રહી છે. આ જ વસ્તુ તમે નીચે તમે નજર કરો, આ 800 વાળું તમારું લેવલ છે, પછી તમે ઉપર આવ્યા, પછી તમે જો 24,000 ઉપર મેક્સિમમ સપોર્ટ લઈ રહ્યા છો. એટલા માટે આજે કહેવાય ને 24,000 એ તમારો બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો 24,000 તમારું તૂટે છે ને તો ચાન્સીસ હશે કે માર્કેટ નીચે પછી કહેવાય ને ફરીથી 23,800 તરફ પણ જઈ શકે. તો આ રેન્જ જે છે એ સ્વાભાવિક છે કે આજે આપણે ફોલો કરીશું. ઉપરની તરફ જો તમે નજર કરો તો જે મોમેન્ટમ જે આપણે આવે છે એ છે 24,100 થી 24,135, જેમાં આપણે ગઈકાલે પણ કીધું જે છે 10 ડેમાં 100 ડેમાં. ગઈકાલે તમે નજર કરો તો માર્કેટ ત્યાં જ અટકતું હતું, તમે ત્યાં જાઓ અને તમે વારંવાર નીચે આવતા, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ EMA છે જેની ઉપર જઈને ટકવું જરૂરી છે. અને ઉપરની તરફ માની લો કે તમે જાઓ છો તો આ જે રેન્જ છે એની ઉપર ટકવું જરૂરી છે. એટલે એટલા માટે ઓવરઓલ જે રેન્જ છે ને 24,200 અને નીચે 24,000 આજે માર્કેટ જો એની અંદર રહેશે. ગઈકાલે પણ મેં તમને શું કીધું કે આની અંદર રહેશે માર્કેટ, તો સ્વાભાવિક છે કે બંને તરફ ઉથલ પાથલ બતાવશે, પરંતુ વિથિન રેન્જ. તો આજે પણ હું એ જ કહેવા માંગીશ, નીચે 24,000 ઉપર 24,200 આ રેન્જ છે જેની અંદર માર્કેટ કહેવાય ને કોઈ કહેવાય ને કે વ્યૂ ક્લિયર નહીં આપે. વધારો આવશે તો એમાં પણ કોન્ફિડન્સ નહીં આવે, ઘટાડો આવશે તો એમાં કોન્ફિડન્સ નહીં આવે. કોન્ફિડન્સ ક્યારે આવશે? 24,000 નીચે એક વીકનેસ જોવા મળી શકે અને 24,200 ની ઉપર એક કહેવાય ને સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે. તો આ લેવલ છે કે જેને આપણે ફોલો કરીશું. અગર 24,200 ની ઉપર નીકળી ગયા તો મોમેન્ટમ ફરીથી આપણે કહેવાય 24,280, 24,350, 24,400 તરફની પણ મોમેન્ટમ જોવા મળી શકે છે. ક્લિયર? તો આવો હવે વાત કરી લઈએ આપણે વીકલી ચાર્ટ. કારણ કે હવે સ્વાભાવિક છે કે આજે આપણો સાપ્તાહિક ક્લોઝ થવાનું, તો સાપ્તાહિક ક્લોઝિંગ પ્રમાણે જો તમે નજર કરો તો તમને જે રીતે તમે રેન્જ તમે ખાસ કરીને નજર કરો તો અહીંયા તમને જોવા મળશે છેલ્લા 5-6 અઠવાડિયાથી તમને એમ થશે કે આ શું થઈ રહ્યું છે. કારણ કે તમે જો આ એક કેન્ડલ હતી કે ચલો એમાં એક કોન્ફિડન્સ હતો, બાકી તમે જો ડોઝી કેન્ડલ, ડોઝી કેન્ડલ, ડોઝી કેન્ડલ, અને અત્યારે પણ તમે જો ઓલમોસ્ટ કહેવાય ને કે મોમેન્ટમ બંધ નથી. જ્યાં તમે ઓપનિંગ થાવ છો ને સપ્તાહની શરૂઆતમાં તેજી કરો છો, પછી નીચે આવો છો, પછી ક્લોઝિંગ તમે પાછું ત્યાં જઈને કરી લો છો. એટલે સ્વાભાવિક છે કે આજના દિવસ ઇમ્પોર્ટન્ટ રહેશે. હા, એટલીસ્ટ જો તમારું જે અહીંયા 10 વેમાં છે એને આપણે રિસ્પેક્ટ આપીશું. તો તમારું જે 10 વેમાં જે આવે છે તમારું કેટલું આવે છે? 23,990 10 ડેમાં, વેમાં અને 100 વેમાં બંને તમે જો શું આવે છે? 23,990, 23,960. સો એટલીસ્ટ ઘટાડો આવે બી છે તો 23,950 ની નીચે આપણે એટલીસ્ટ ક્લોઝિંગ ના આવવું જોઈએ. જો એ આવે છે તો પછી કહેવાય ને વીકનેસ માર્કેટમાં ફરીથી આવી શકે. સો આ લેવલ છે ત્યાં સુધી કહેવાય ને રેન્જ બાઉન્ડ રહીશું, તેજી નહીં રેન્જ બાઉન્ડ રહીશું. ક્લિયર? અને ઉપર નવી તેજી માટે જેમ વાત કરી 24,200 ની તરફ મોમેન્ટમ જવું જરૂરી છે, એની ઉપર ક્લોઝ થવું જરૂરી છે, તો મોમેન્ટમ કહેવાય ને કોન્ફિડન્સ લાવશે. વાત કરીએ હવે 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો તો તમને જોવા મળશે ગઈકાલે છેલ્લા કેટલાય દિવસથી તમે જુઓ તો આ એક જ આપણને પરિસ્થિતિ જોવા મળી રહી છે. પહેલાં ઓપનિંગ ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. તમે જો પેલું કહેવાય ને જે છે ને કભી ઉપર કભી નીચે, આના જેવું રિયલીમાં કહેવાય કે છેલ્લા તમે જો 10 આપણે જુલાઈથી જોવા મળી રહ્યું છે અને અત્યારે તમે જો ઓલમોસ્ટ જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે તો સ્વાભાવિક છે કે અહીંયા કન્ફ્યુઝનવાળું છે. તો જ્યાં સુધી ઉપર મેં તમને વાત કરીને આ ઉપર જે એરિયા છે ને તમારો એ તમારો આવે છે 24,200 ને થી લઈને 24,250, અને નીચે જે તમારો જે સપોર્ટ એરિયા આવે છે એ તમારો આવે છે 24,000 લેવલ. એટલા માટે જ અમે તમને શરૂઆતમાં જ કહી રહ્યા છીએ આજે કે 24,000 લેવલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટને એટલીસ્ટ ટકી રાખવા માટે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો આજે આપણે જ્યારે સપ્તાહનું એન્ડ થવાનું છે, સપ્તાહના એન્ડમાં 24,000 તમને જોવા મળશે ઓપન ઇન્ટરેસ્ટમાં, કે જ્યાં એક કહેવાય ને એક મોમેન્ટમ કહેવાય ને એક કોન્ફિડન્સ છે. કારણ કેટલું છે? પરંતુ એ 64 લાખ. શું ગઈકાલે નવું એડિશન થયું? મેઇન એ પ્રશ્ન છે. તો આન્સર છે ના. કોલ રાઇટર્સ ચલો ગયા છે એ પણ ચલો સારી વસ્તુ કે 24,000 પર કોલ રાઇટર્સમાં પોતાનો કહેવાય ને કે ત્યાં જમાવડો નથી બતાવ્યો, પરંતુ મેઇન પ્રોબ્લેમ શું છે? મેઇન પ્રોબ્લેમ છે તમારું 24,200. ત્યાં 1 કરોડ છે, હાર માની નથી રહ્યા, અને 24,100 જે તમારું છે મેક ઓર બ્રેક લેવલ. ઓપનિંગ બાદ 24,100 ની ઉપર જો તમે ટકો છો તો વેલ એન્ડ ગુડ, તો 24,200 તરફની પહેલ બતાવો. પરંતુ જો તમે નથી ટકતા, ગઈકાલે જે રીતે તમે જો કોલ રાઇટર્સે પોતાની પોઝિશન ટકાવી રાખી છે, આજે પણ જો ઓપનિંગ બાદ ટકાવી રાખે છે તો ફરીથી એક વખત તમે 24,000 ને આજે અચીવ કરવા જશો નીચેની તરફ. તો 24,000 આવે છે તો એ સપોર્ટ લેવો જોઈએ. જો નથી લેતા તો મેં જેમ તમને વાત કરીને તો આજે ઇનશોર્ટ જો તમને કહું સિમ્પલ ભાષામાં તો આપણે 24,000 થી લઈને 23,960 જો સપ્તાહના શરૂઆત સોમવારથી હું તમને કહી રહ્યો છું, આ લેવલ છે અને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને જઈશું. જ્યાં સુધી આ ના તૂટે ત્યાં સુધી આપણે કહેવાય મંદીનો વિચાર નીકળે ફ્રેશ.
હા આ તૂટે છે લેવલ તો પછી માર્કેટમાં વીકનેસ આવી શકે, અધરવાઇઝ તમે એમ કહેવાનું કે સ્ટેબલ છો, એક રેન્જમાં છો. આવો વાત કરી લઈએ હવે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા પણ સ્વાભાવિક છે કે જે રીતે હવે આઈટી સેક્ટર ચાલે ત્યારે આપણને ખ્યાલ છે કે બેંક નિફ્ટી ચાલતું નથી. અહીંયા પણ તમે જો અમે રેન્જ જે ડ્રો કરી છે સતત તમે આ રેન્જની અંદર જ તમે નજર કરો તો આપણે જેવા તમે રેન્જની ઉપર આવો એ તમને પ્રોફિટ બુકિંગ આવે અને નીચે તમે જો તો આ એરિયા છે કે જ્યાં તમને સપોર્ટ મળે છે. તો અહીંયા પણ હવે ધીરે ધીરે કહેવાય ને આ નેરો રેન્જ બની રહી છે, તો આ નેરો રેન્જની જો તમે ઉપર યા નીચે જાઓ છો તો સ્વાભાવિક છે કે મોમેન્ટમ આપણને પોસિબલ છે. પરંતુ એઝ ઓફ નાવ તમે જો 57,582 તમારું ક્લોઝિંગ છે. આજના દિવસે ઓપનિંગ બાદ તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે 57,500. 57,500 ઉપર જો તમે ટકી રહ્યો છો તો વેલ એન્ડ ગુડ, અને જો ઉપર ટકી રહ્યો છો તો સ્વાભાવિક છે કે 57,700 આની ઉપર ટકવું જવું જરૂરી છે, ક્રોસ ઓવર કરવું જરૂરી છે, કારણ કે જે આવશે તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. હા એ ક્રોસ ઓવર કરી લેશો તો તમને 58,000 પણ જોવા મળશે, કારણ કે હવે બેંક નિફ્ટી માટે સ્વાભાવિક છે કે હું કહું ને તો આ રેન્જ જે તમને જોવા મળી છે ને બહુ આજે જોવા મળશે. આની ઉપર કહેવાય ને જરૂરથી ચાન્સીસ છે કે બેંક નિફ્ટી નીકળશે. કેમ એવું કહી રહ્યું છું? કારણ કે હવે આવતીકાલે શનિવારે તમે જો મહત્વની બેંકો HDFC બેંક, કોટક, ICICI આ બધી બેંકો જે છે એના તમે જો પરિણામ આવવાના છે, એટલે સ્વાભાવિક છે કે પરિણામ આવશે તો મોટી મોમેન્ટમ જોવા મળવાની છે. તો અહીંયા સ્વાભાવિક છે કે રેડી થઈ જવું પડશે. તો રેડી થઈએ. નીચે 57,500 આજે ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ રહેશે. તૂટે છે તો 57,000 એ તમારો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા રહેશે. ઉપર નવી તેજી માટે 58,000 ઉપર જવું જરૂરી છે. 58,000 ઉપર જો તમે જાઓ છો અને ટકો છો ને તો ઉપરની તરફ 59,000 તરફના પણ લેવલ હવે આપણને પોસિબલ જોવા મળી શકે છે. વીકલી ચાર્ટ તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં તમને જોવા મળશે તો અહીંયા પણ તમે જુઓ તો બિલકુલ તમે જો કઈ જ કહેવાની સાઇન જ નથી. ડોજી કેન્ડલ પ્લસ સાઇન તમે જો ઓલમોસ્ટ બધામાં તમને છેલ્લા 5 અઠવાડિયાથી તમે ડોજી કેન્ડલ બનાવી રહ્યો છો. ઇટ મીન્સ કે માર્કેટ ક્લિયર નથી, કઈ બાજુ જવું છે. તો સ્વાભાવિક છે કે જેમ આપણે વાત કરી નીચે 57,000 એસઓફ નાવ લઈને ચાલીશું, ઉપર 58,000 આ 1000 પોઈન્ટની રેન્જ છે. એની અંદર તમે જો છેલ્લા 5 અઠવાડિયાથી તમે રહી રહ્યા છો, 5 અઠવાડિયે તમે એની અંદર જ ક્લોઝિંગ આપે તો જ્યાં સુધી એની ઉપર ના જાઓ, એની ઉપર ક્લોઝિંગ ના આપો ત્યાં સુધી માર્કેટ કહેવાય ને એક ક્લિયર વ્યૂ આપણને નહીં આપે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા પણ તમે જો સેમ એજ નિફ્ટીની જેમ કહેવાય ને એક રેન્જમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. તો તમે નજર કરો તો ખાસ કરીને 58,000 તમે નજર કરો હાઈએસ્ટ કોલ રાઇટ હશે. મેં તમને કીધું એટલા માટે એની ઉપર જવું જરૂરી છે. અહીં તમે નજર કરો 57,500 જે કીધું ને ઓપનિંગ બાદ આજે મેક ઓર બ્રેક લેવલ છે, કારણ કે અહીં તેમાં જ્યાં ઇક્વલ છે કોલ રાઇટ્સ પુટ રાઇટ્સ બંને ઇક્વલ છે. સો એ ઇમ્પોર્ટન્ટ રહેશે કે અહીંયા સપોર્ટ મળે છે કે પછી અવરોધ મળે છે. તો શરૂઆતમાં 15-20 મિનિટ રાહ જોઈ લઈશું. અગર જો અહીંયા ટકી જાય છે તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ સ્વાભાવિક છે કે થોડું વીકનેસ ફરીથી જોવા મળી શકે છે. તો ક્લિયર. આજે ઓપનિંગ બાદ આપણે જેમ વાત કરી એ પ્રમાણે 57,500 એ તમે વોચ કરીશું, થોડું 15-20 મિનિટ આપી દઈશું, એની ઉપર ટકીએ છે તો 57,700 નું લેવલ ક્રોસ થવું જરૂરી છે જે આવે છે 10 ડેમાં. અગર એ ક્રોસ થઈ ગયું તો 58,000 તરફ આપણે જઈ શકીએ છીએ. સેમ આપણે જેમ વાત કરી નિફ્ટીમાં તો આજે ઓપનિંગ બાદ કહેવાય 24,100 મેકો બ્રેક લેવલ છે, ત્યાં આપણે જોઈ લઈશું 15-20 મિનિટ એની ઉપર ટકીએ છે કે નહીં. ટકે છે તો 24,200 જઈશું, પરંતુ 24,200 એ મેઇન અવરોધ છે. એની ઉપર જઈશું તો માર્કેટનો વ્યૂ ફરીથી પોઝિટિવ થશે. અધરવાઇઝ રેન્જમાં 24,000 નીચે સપોર્ટ અને અહીંયા આપણે જેમ વાત કરી 24,200 આ એક અવરોધ છે. 200 પોઈન્ટની રેન્જની અંદર છે ત્યાં સુધી માર્કેટ સંકળાયેલું જોવા મળી શકે છે. યસ ઓકે, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે. તો દર્શક